સીતારામની જય માતાજી। તો મજામાં બધા? સારું, તો જો આપણું રૂટીન કામ બધું થેગું ને એ આપણે જો રસોડામાં આવ્યા તો એ જો રસોઈની તૈયારી કરી, ભીંડાનું ટમેટાનું શાક નાખ્યું અને એક ભીંડાનું આ બાજુ નાખ્યું, કારણ કે મારે હમણાં મોઢું આવે ગયું ને દાઢ દુખે એટલે મારું શાક મોરું બનાવ્યું, હાવ આ લોકોનું તીખું શાક બનાવ્યું ને એ આપણી રોટલીનો લોટ બાંધેલી તો આપણી રોટલી બનાવવાની છે। જો આ શાક જોવો કેટલું મસ્ત થયું, એકદમ ખાતાય ન ભરાય એવું સરસ ભીંડાનું શાક બનાવ્યું ને બીજું શાક પર જો હમણાં વઘાર્યું તો ખાતા મોઢામાં પાણી આવે છે એવું શાક બનાવ્યું ને એક દી અમે ચોખા સાબુદાણાના ઓલી મમરી કરી હતી, જો આ મમરી તરી હતી, ડબરો ભરી લીધો એટલી નો હમાણી એટલી બાણે રાખી, બહુ મસ્ત થઈ ને આપણી એ છે ને રોટલી કરવાના છે ને ઘઉં પણ જે મસાલા પણ કાલે અમે મરચાં લેવા એવા અસલ મરચાં છે રૂપાના, તો મરચાં પણ જો જે દાંડલા બીટવાના છે તે તો કોકની કીવું એટલી બીટે જાય, બાકી મારાથી તો જો કે ફુગાતું ને બાકી તો મસાલા બસ ઘઉં આવે છે એક બે દીમાં ઘઉં આવે છે એટલે ઘઉંમાં કરીને ભરવાના છે ને મસાલા આપણે કરી લેવાના છે એટલે મસાલા આપણે લઈને ઘરમાં મૂકી દીધા, જેવો ટાઈમ એ પ્રમાણે કર્યો। જો ઘંટી કાલે ચાલુ કરી હતી નાથી બધા દણા દરે લીધા, હજે એક દણું છે ઢોકરાને દરવાનું બાકી રહેતું, એ આજ ઘંટી ચાલુ કરી એટલે ઢોકરાનું દરા જાય, ઉતાહણી આવે ને તો બે દી કામની ધબધબાટી બોલાવેલી પછી બે દી નિરાય એટલે આવું છે બધું ને જો બાજરાના આજે રોટલા બનાવવાના છે બે અને બાકીની ભોલાભાઈ હારું રોટલી બનાવવાની છે ને જો હું ગામમાંથી અટાણે શાકભાજી આજ વેલેરું લેવી, મારે મહેમાન આવવાના હું ત્યાં એટલે મેં ભીંડાનું અલગ શાક બનાવ્યું વધારે ને એક શાક મારું મોરું બનાવ્યું ને ગામમાંથી આવે ને જો હજી શાકનો તો નાના ઢેગલો પડ્યો હજી ત્યાં પછી હમો કરી, પહેલાં હું રસોઈ બનાવેલા રૂટીન કામ થેગું આપણું, તો બાજરાના રોટલા કરવાના છે। તો આવો બધાય ને જો આજે મહેમાની છે તો મહેમાની મળીએ તમને ખાવામાં, શું કામ કે જો મહેમાનની હારે આવતા હોય તો તમે ભરે જાઓ મહેમાન, એટલે આવું છે બધું। તો આવો જે રોટલા બાકી છે રોટલી બાકી છે એ પછીની વાત છે, અટાણે બધું શાક સંભારા વઘારેલા પછી કંઈક આગળ વિચાર્યું। હાલો તો જો આપણે આ રોટલા ઘડ્યા, બાજરાના બે રોટલા જો કર્યા, આ બે રોટલા બનાવ્યા, આ રોટલી બનાવી ને એક 5-6 રોટલી કરલા ને બે બાજરાના રોટલા કરી લીધા, ભીંડાનું શાક હોય બે કરી લીધા ને વેફર તરી, પાપડ તને જ તૈયાર વેફર તર નાખી ને બાજરાના રોટલા કરી નાખ્યા ને બીજું તો બધું બાકી છે ખાવાનું છોકરાઓને, હમણાં ઉતાહણી આવે એટલે કીધતા કર્યું કે નહીં, તો કોમેન્ટમાં કહો કે ઉતાહણી માણા કામ વધારે બનાવે એ કોમેન્ટમાં જણાવજો કામ બનાવવાનું હોય ને અમે પણ બનાવ્યું એ તો અમે વિડીયામાં ઉતાર્યું છે બનાવ્યું એ કીધું તમને મારે પણ સરપ્રાઈઝ રાખવી, આજ કેવું ને કામ બનાવવું એટલે ઉતાહણી આવે જો કે વાયડું છે, વાયડુના નૂતરા છે છતાંય કંઈક તો બનાવ્યું આપણે, કોઈ મહેમાન આવે કે કોઈ બિચારા લેવા આવે તો દેવું પડે એટલે કંઈક ને કંઈક આપણે બનાવ્યું, કીધું હું તમને કોમેન્ટમાં કે કામ અમે બનાવ્યું હી। તો અટાણે જો રોટલા થઈ ગયા ને આપણે કરવું બપોરા ને હજે તો આમાં બથો બચ છે, હજે તો આમાં ધબધબાટી કામને બોલે, હજે તો આમાં ધૂમ ઝેરીએ ને ઝાપીટ ઝૂપીટ ને આમાં લુવાના જે બાકી છે ધીરે ચાલુ છે। તો આપણી જો રોટલી બને ગઈ ને ઠામની કાજે પડ્યા, કોકની કોક આવે જાય કે ગામમાં જવાનું થાય એટલે અટાણામાં થોડુંક મોડું થઈ જાય, હિયારો હોય તો ઈ, ઉનાળો હોય તો ઈ, લાંબા દી હોય તો ઈ, ટૂંકા દી હોય તો ઈ, આવું છે બધું, કારણ કે એકાબા માણસ તો નૈરાત ન થાય ને આમાં કામ જા કરી લઈએ તો બપોરી 12 થઈ જાય એ આવું છે બધું। તો આપણે જો આ રોટલી થઈ ગઈ ને હિયા કઈ જો મારું ને મોરું શાક બનાવ્યું, આ લોકોનું તીખું શાક બનાવ્યું ને એવું જો સા પાણી પીએ લીધા, બે ફેરે પીએ લીધા, એવ સા પાણી કંઈ પીવાના થતા ને એવ સીધું બપોરા કરવા બેસવાનું છે। તો આવો બધાય ભીંડાનું શાક, બાજરાના રોટલા,
બપોરા કરવા હાલો બરાબર બપોરા કરવા તા કુણા નવીનું છે અટાંટા ખેતીવાડીના કામમાં હોય બધા એટલે બપોરા કરવા તા કોણ આવે વરે ઉતાહણી છે આકોર કોઈ આવો તો આવજો ઘેર ચા પાણીનો ટાઈમ હે તો ચા પાણી નકર રોટલા બધા આવજો તો આપણી રોટલી બને ગઈ હેવઠામ વિસરે નાખીએ પછી બપોરા કરીએ બરાબર આવું હાલતું જોઈએ આવું તો રૂટીન સવારમાં ઉઠે ને આવું સારું જ રહીએ આપણું કામ ઉઠે ને બસ આ જ બધું કરવાનું એકનું એક